નમસ્કાર, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું એક માનસિક હોસ્પિટલમાં સંશોધન માટે ગઈ હતી. મેં મારો દેખાવ પાગલો જેવો બનાવી દીધો હતો, કારણ કે મારે ત્યાં 9 મહિના સુધી પાગલ બનીને રહેવું હતું. ત્યારે જ હું પાગલ લોકોની પીડા સમજી શકી. તેમની પીડા સમજવા માટે મારે પોતાને પાગલ બનાવવું પડ્યું હતું. હું ત્યાં તેમના જેવું જ જીવન જીવી રહી હતી. બધું ઠીક હતું. તે એક સામાન્ય માનસિક હોસ્પિટલ હતી. એક દિવસ મારી નજર એક છોકરી પર પડી, જેની ઉંમર ભાગ્યે જ 17 વર્ષની હશે. તે ખૂબ જ સુંદર અને નાની ઉંમરની છોકરી હતી, પરંતુ તે બાકીના માનસિક દર્દીઓથી સાવ અલગ હતી. તેને જોઈને એવું લાગતું ન હતું કે તે પાગલ છે, બલકે એવું લાગતું હતું જાણે તે આખો દિવસ નશામાં રહે છે. એક દિવસ હું તેની નજીક જઈને બેઠી. તે દિવસે તે હોશમાં હતી. મને લાગ્યું કે તે મારી બાજુમાં બેસીને કોઈ પાગલપણની હરકત કરશે, પરંતુ તેણે મારા કાનમાં એવી વાત કહી જે સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા, અને હું વિચારવા મજબૂર થઈ ગઈ હતી કે આ છોકરી અહીં કેવી રીતે આવી. તો ચાલો જાણીએ વિગતવાર. મારું નામ કાવ્યા સિંહ છે અને હું એક મેડિકલ વિદ્યાર્થી હતી. મને મેડિકલ લાઇનમાં ખૂબ રસ હતો. હું એક સાયક્રાટિસ્ટ બનવા માંગતી હતી. ધીમે ધીમે હું મોટી થતી ગઈ અને મારે મારું આ સપનું કોઈ પણ રીતે પૂરું કરવું હતું. ઉપરવાળાએ મારો સાથ આપ્યો અને હું મારું સપનું પૂરું કરવામાં સફળ રહી. પરંતુ તે પહેલાં મારે માનસિક હોસ્પિટલમાં જઈને પાગલ લોકો પર સંશોધન કરવું હતું કે આખરે પાગલ લોકો કેવા હોય છે, કેવા પ્રકારના પાગલ લોકો જોવા મળે છે અને તેમનું પાગલપણું કેટલે હદ સુધી હોય છે. તેમનામાં એવી કઈ પ્રણાલી હોય છે જે તેમને પાગલ બનાવવા મજબૂર કરે છે. આવા ઘણા બધા સવાલો હતા જેના પર મારે સંશોધન કરવું હતું. તેથી મેં નક્કી કર્યું કે પાગલપણનો અભિનય કરીને મારે પોતાને હોસ્પિટલ સુધી પહોંચાડવું પડશે અને ત્યાં જઈને પાગલ લોકો સાથે રહીને તેમની દરેક નાની મોટી ખામીને અનુભવવી પડશે, કારણ કે આવા લોકોની સારવાર કરતાં પહેલાં આપણે એ જાણી લેવું જોઈએ કે આવા લોકો પર આખરે શું વીતે છે. મેં મારી એક મિત્રની મદદથી એક યોજના બનાવી. એક સારો અને સફળ ડૉક્ટર બનવા માટે મેં હોસ્પિટલમાં પાગલ બનીને દાખલ થવા માટે મારી મિત્ર પાસેથી મદદ લીધી, જે આ હોસ્પિટલમાં નર્સની નોકરી કરતી હતી. તેણે મારી ખૂબ મદદ કરી હતી. તેણે હોસ્પિટલમાં મને દાખલ કરાવી દીધી, મારી ઓળખ છુપાવી અને તેણે જ મને પોતાની હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ડૉક્ટરે મારી બધી સ્થિતિ જણાવી હતી. હું પાગલ નહોતી, હું સાવ સામાન્ય હતી, પરંતુ મારે ફક્ત પાગલ લોકો સાથે રહેવું હતું અને તેમની બીમારીઓ વિશે જાણવું હતું. તેથી હોસ્પિટલનું આખું વાતાવરણ મારી મિત્રએ સંભાળી લીધું હતું. મારી મિત્રનું નામ અવંતિકા હતું અને હું ખૂબ શાંતિથી માનસિક હોસ્પિટલમાં દર્દી બનીને દાખલ થઈ ગઈ હતી. મેં મારી હાલત પણ એવી બનાવી લીધી હતી કે દરેક વ્યક્તિ મને પાગલ સમજે. અવંતિકાએ મને કહ્યું પણ હતું કે તું કેવા પ્રકારની પાગલો જેવી હરકત કરે છે. મેં કહ્યું, જો મારે પાગલોનો ડૉક્ટર બનવું છે તો પાગલો જેવી હરકતો કરવી જ પડશે. હું નાનપણથી જ અજીબો ગરીબો હરકત કરતી હતી. મારા માતા પિતા પણ મારાથી ખૂબ પરેશાન હતા. મારું દરેક કામ કરવાની એક અલગ જ રીત હતી. મને જોખમો સાથે રમવું ખૂબ ગમતું હતું. હું મારા જીવનમાં મગ્ન રહેનારી છોકરી હતી અને આજ સુધી એવી જ છું. કહેવાય છે ને કે જીવનમાં જ્યાં સુધી કોઈ જોખમ ન લેવાય ત્યાં સુધી કામ કરવામાં મજા નથી આવતી. જે કામમાં જોખમ હોય તેમાં જ તો મજા આવે છે. કેટલાક લોકો ખૂબ સરળ રીતે કામોને નિપટાવવામાં સરળતા સમજે છે, પરંતુ જે કામો સરળતાથી થાય છે તે કામો કામ નથી હોતા, બલકે તે કામો તો ઔપચારિકતાને લીધે પૂરા કરવામાં આવે છે. કેટલાક કામો એવા હોય છે જે કરવામાં મજા આવવી જોઈએ. હું મારા જીવનની દરેક ક્ષણને સારી રીતે માણતી હતી. નાનપણથી જ હું અભ્યાસમાં પણ ખૂબ સારી હતી. મારા માતા પિતા મારા પર ગર્વ કરતા હતા અને તેમને મારી ઈચ્છા પૂરી કરી હતી અને મારી મરજી મુજબ જીવન જીવવા દીધું હતું અને અભ્યાસમાં પણ મને પૂરેપૂરો સાથ આપ્યો હતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. મારો અભ્યાસ પૂરો થઈ ગયો અને પછી હું મેડિકલ લાઇનમાં આવી ગઈ. મારા મમ્મી પપ્પા મને ડૉક્ટર બનતી જોઈને ખૂબ ખુશ થયા અને તે દિવસથી જ મેં મારા જીવનને વધુ પોઝેસિવ બનાવી દીધું. મારા માતા પિતાએ હંમેશા મને તે જ કરવા દીધું જે મને ગમતું હતું અને હવે પણ તેઓ મને સપોર્ટ કરતા હતા. તેમને પોતાની દીકરી પર પૂરો ભરોસો હતો. તેઓ સારી રીતે જાણતા હતા કે તેમની દીકરી ક્યારેય ખોટું પગલું નહીં ભરે અને જો ખોટું પગલું ભરે તો પણ તે તેના ફાયદા માટે જ હશે.
હાલમાં હું આ હોસ્પિટલમાં કોઈક રીતે પહોંચી તો ગઈ હતી. અહીં મારો સામાન ઘણા એવા દર્દીઓ સાથે થઈ રહ્યો હતો જેમણે પોતાની ખુદ ગુમાવી હતી, જેમને એ પણ ખબર ન હતી કે તેમના કપડાં ક્યાં જઈ રહ્યા છે, કોઈ તેમની પાસે બેઠું છે કે નહીં. તેઓ કદાચ ફક્ત દવાઓ પર જ જીવતા હતા. હોસ્પિટલમાં મેં એવા ઘણા લોકોનો સામનો કર્યો હતો જે ખૂબ જ અજીબોગરીબ હરકતો કરતા હતા, જે સાવ સામાન્ય માણસથી અલગ હતા, જેમની સારવાર થવી ખૂબ જરૂરી હતી. જે હોસ્પિટલમાં હું આવી હતી તે શહેરની ખૂબ મોટી માનસિક હોસ્પિટલ હતી અને સાંભળ્યું હતું કે અહીં માનસિક દર્દીઓની સારવાર ખૂબ સારી રીતે થાય છે. ઘણા એવા માનસિક દર્દીઓ હતા જે અહીંથી સાજા થઈને ગયા હતા. અહીંનો સ્ટાફ પણ સારી રીતે તાલીમબદ્ધ હતો. અહીં દર્દીઓ માટે દરેક પ્રકારની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓને અહીં કોઈ વસ્તુની તકલીફ નહોતી થતી. બીજી વાત એ હતી કે આ હોસ્પિટલના એક ખૂબ મોટા સિનિયર ડૉક્ટર હતા જેમના દર્દીઓને સાજા કરવામાં ખૂબ મોટો હાથ હતો. મેં આ હોસ્પિટલમાં જોયું હતું કે અહીં કેટલાક એવા ખૂંખાર પાગલ પુરુષો અને સ્ત્રીઓ પણ હતા જે બીજા પર જીવલેણ હુમલો કરતા હતા. તેમના હાથ અને પગને સાંકળોથી બાંધી દેવામાં આવ્યા હતા જેથી તેઓ દોરા પડવા પર કોઈને નુકસાન ન પહોંચાડે, અને તેમને અલગ રૂમમાં પણ રાખવામાં આવ્યા હતા. મારી મિત્ર અવંતિકા મને શાંતિથી ખાવાનું આપવા આવતી હતી કારણ કે આખી હોસ્પિટલમાં એકલી તે જ હતી જેને ખબર હતી કે હું સામાન્ય માણસ છું અને અહીં માત્ર સંશોધન માટે આવી છું. મારી મિત્રએ મને કહ્યું હતું કે હું અહીંના સિનિયર ડૉક્ટર સાથે તારા વિશે વાત કરી લઉં જેથી તને અહીં સુવિધા મળે અને તું અહીં રહીને માનસિક લોકોની માહિતી પણ મેળવી શકે. મેં કહ્યું ના, જો મારા વિશે બધાને ખબર પડી જશે કે હું સાવ સામાન્ય છું તો કદાચ મને સંશોધન કરવામાં તે મજા નહીં આવે જે મજા મને મારી ઓળખ છુપાવીને અહીં આવશે. મારી મિત્ર પણ મને કહેતી હતી, તું યાર સાચે જ ખૂબ અજીબ છોકરી છે. તું દરેક કામને ખૂબ અજીબ રીતે કરે છે. હું તેની વાતો પર હસી દેતી. તે આ માનસિક હોસ્પિટલમાં લગભગ 5 વર્ષથી નર્સની નોકરી કરતી હતી, તેથી તેને અહીંની દરેક વસ્તુ વિશે સારી રીતે ખબર હતી. હું પણ માનસિક લોકો સાથે રહેતી, કેટલીક પાગલપણની હરકતો પણ કરતી, જેથી અહીંના ડૉક્ટરો, સ્ટાફ અને અહીં રહેતા માનસિક દર્દીઓને એવું યકીન થાય કે હું પણ પાગલ છું. મેં પોતાને અહીંના વાતાવરણની જેમ ઢાળી લીધી હતી. મને માનસિક હોસ્પિટલમાં પાગલોને જોઈને એટલી શીખ તો ચોક્કસ મળી હતી કે માણસ આમ જ પાગલ નથી થતો. આ દુનિયામાં કેટલાક એવા પાગલ લોકો પણ હોય છે જે કોઈના ધોકા પર, કોઈની બેવફાઈ પર પાગલ થઈ જાય છે, અને કેટલાક સાથે એવા ભયંકર અકસ્માતો થતા હોય જેનું મગજ તેમને પાગલ બનાવવા મજબૂર કરે છે. કેટલાક એવા હાદસા તેમને જીવનમાં બન્યા હોય છે જે તેમના હૃદય અને મગજ પર ઊંડા આઘાત પહોંચાડે છે. જે આઘાતને તેઓ પોતાના હૃદય અને મગજમાંથી બહાર નથી કાઢી શકતા, અને પછી તેમના મગજમાં કંઈ પણ વિચારવા, સમજવા કે કંઈ પણ કરવાની ક્ષમતા નથી હોતી. આવા લોકો ખૂબ જ લાચાર અને બેબસ હોય છે. અહીં રહેતા મેં ઘણા એવા દર્દીઓ જોયા હતા જેમના ઘરવાળા તેમને મળવા આવતા હતા. કોઈ કોઈનો દીકરો હતો, કોઈ કોઈની દીકરી હતી, કોઈ કોઈની બહેન હતી, કોઈ કોઈની માતા હતી, તો કોઈ કોઈનો પિતા હતા કે કોઈ કોઈની ભાભી હતી. અલગ અલગ સંબંધોમાં અહીં મજબૂરીઓમાં બંધાયેલી હતી. નહીં કે કોઈ પાગલ માણસ, આ મજબૂરીઓ જ તો હતી જેમણે તેમને બેડીઓમાં કેદ કરી રાખ્યા હતા જેથી તેઓ પોતાની મજબૂરીના કારણે કોઈને નુકસાન ન પહોંચાડે. ભલે કોઈ પોતાનું એવું ન હોય જે કોઈને તકલીફમાં જુએ. આપણાને તકલીફમાં જોનારાને આપણા ક્યાં રહે છે? તેઓ તો પછી પરાયા થઈ જાય છે. જે લોકો બીજાને તકલીફ આપે છે તે ક્યારેય આપણા નથી હોતા. મેં એક માતાને પોતાના દીકરા માટે તડપતી અને રડતી જોઈ હતી, જે દર બીજા ત્રીજા દિવસે પોતાના દીકરાને મળવા આવતી હતી, તેના માટે તેની પસંદના લાડુ લાવતી હતી. તેને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. અહીં દરેક દર્દીની પોતાની એક કહાની હતી. કોઈ નાનપણથી જ અસામાન્ય થયા પછી માનસિક રીતે વિકસિત થઈ ગયું હતું. એક અઠવાડિયામાં જ હું અહીં પાગલ લોકોની ઘણી બધી માહિતી એકઠી કરી ચૂકી હતી. અહીં દર્દીઓની સારવાર સારી રીતે થતી હતી કારણ કે આ એક પ્રખ્યાત હોસ્પિટલ હતી, તેથી અહીં દર્દીઓ માટે સારી અને મોંઘી દવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કારણ કે અહીં જેટલી પણ નર્સ, વોર્ડ બોય દર્દીને દવા આપવા આવતા હતા, દર્દીના ઇન્જેક્શન લગાવવા આવતા હતા, તે બધી દવાઓ પર મારી નજર રહેતી હતી. આ હોસ્પિટલ મારી નજરમાં એક સારી માનસિક હોસ્પિટલ સાબિત થઈ હતી
કારણ કે અહીં દર્દીઓને સાજા કરવા માટે ડૉક્ટરો પોતાનું શ્રેષ્ઠ આપી રહ્યા હતા. ધીમે ધીમે હું અહીંના દરેક દર્દીને સારી રીતે જાણી ગઈ હતી અને પછી પાગલોની જેમ અભિનય કરતાં કરતાં મારામાં પણ એક પળ ઉભરી આવી હતી. મારા મમ્મી પપ્પા તો મને હંમેશા પાગલ જ કહેતા હતા. તેઓ કહેતા હતા કે જેવી તું ખુદ છે તેવી જ તારી હરકતો છે, પણ દરેક માણસનો પોતાનો એક જુનૂન હોય છે, પોતાનો એક શોખ હોય છે. મારો શોખ પણ થોડો અલગ જ હતો અને મારા કામ કરવાની રીતો પણ થોડી અલગ જ હતી. આ હોસ્પિટલમાં એક સિનિયર ડૉક્ટર હતા, ડૉક્ટર વિકાસ વર્મા, જેઓ ખૂબ જાણીતા ડૉક્ટર હતા અને તેમના ઈલાજથી ઘણા દર્દીઓ સાજા થયા હતા. આ વાત મને અવંતિકાએ પણ કહી હતી. અવંતિકા મારું ખૂબ ધ્યાન રાખતી હતી. અહીંનો સ્ટાફ પણ ખૂબ સારો હતો, પરંતુ એક વાત મને પરેશાન કરતી હતી. એક અઠવાડિયા પછી અવંતિકાએ મને બીજા રૂમમાં શિફ્ટ કરી દીધી. તે ઇમરજન્સી વોર્ડ હતો. જે રૂમમાં હું પહેલાં હતી ત્યાંના દર્દીઓ વિશે મેં માહિતી મેળવી લીધી હતી. જ્યારે હું આ ઇમરજન્સી વોર્ડમાં આવી ત્યાં પણ કેટલાક એવા દર્દીઓ હતા જેઓ માનસિક સમસ્યાઓ ઉપરાંત ઘણી બધી મગજની બીમારીઓ સાથે ઝઝૂમી રહ્યા હતા. પરંતુ અહીં એક એવી છોકરી હતી જે મોટા ભાગે પથારીમાં સૂતેલી રહેતી હતી. તેની સાથે કોઈ વાત કરતું ન હતું, બલકે તે પણ કોઈની સાથે વાત કરતી ન હતી. મને એવું લાગતું હતું કે તેને ઊંઘના ડોઝ આપવામાં આવતા હશે, કારણ કે મારી સામે તો કોઈ ડૉક્ટર તેનું ચેકઅપ કરવામાં આવ્યું ન હતું. બસ એક બે નર્સ આવીને તેને ઇન્જેક્શન આપીને ચાલી જતી હતી. એક દિવસ ના જાણે કેમ મને આ છોકરી પર શંકા થવા લાગી, કારણ કે તે મોટા ભાગે ઊંઘમાં જ રહેતી હતી. ક્યારેક જ તે હોશમાં આવતી હતી. રાત્રે પણ મારી નજર તેના પર રહેતી હતી અને દિવસ દરમિયાન તો દરેક દર્દી કંઈક ને કંઈક હરકતો કરતું હતું. એક તે જ છોકરી એવી હતી જે દિવસમાં થોડા સમય માટે જ હોશમાં આવતી હતી. અત્યાર સુધી મેં જોયું હતું કે તેનું કોઈ સગું સંબંધી તેને મળવા આવ્યું ન હતું અને ન તો તેને ખાવાનું આપવામાં આવતું હતું. એક દિવસ મેં અવંતિકાને તે છોકરી વિશે પૂછ્યું. મેં કહ્યું, અવંતિકા, એ છોકરી કોણ છે? ન તો તેનું કોઈ સગું સંબંધી તેને મળવા આવે છે, ન તો અહીંનો સ્ટાફ તેની સાથે વાતચીત કરે છે, અને ન તો આ છોકરી ખુદ કોઈની સાથે વાત કરે છે. એવું લાગે છે કે આખો દિવસ તે ઊંઘમાં જ રહે છે. અવંતિકાએ મને કહ્યું, તું આ છોકરી પર ધ્યાન ન આપ. સાંભળ્યું છે કે આ છોકરી ખૂબ વિચિત્ર હરકતો કરે છે, એટલે જ ડૉક્ટર વર્માએ તેને મોટે ભાગે બેહોશ રાખવાનું કહ્યું છે. મેં પૂછ્યું, એવું કેમ? તે બોલી, હું આ છોકરી વિશે વધુ કંઈ જાણતી નથી, પણ સાંભળ્યું છે કે તેનો કેસ ડૉક્ટર વિકાસ વર્માના હાથમાં જ છે. અવંતિકા મને આ છોકરી વિશે માત્ર આટલું જ કહી શકી. એ છોકરી નાની ઉંમરની સુંદર છોકરી હતી. ના જાણે કેમ મને તેની સાથે સહાનુભૂતિ થવા લાગી. મારું દિલ તેની તરફ આકર્ષવા લાગ્યું હતું. એટલે એક દિવસ જ્યારે મેં તેને હોશમાં આવતી જોઈ તો હું તેની પાસે જઈને બેઠી. મેં તેને ધ્યાનથી જોઈ. તેની આંખો નીચે કાળા ગેરુઆ થઈ ગયા હતા. આટલી નાની ઉંમરે ભલા તેને એવી કઈ બીમારી હોઈ શકે કે જેના કારણે તે અહીં સુધી પહોંચી ગઈ? ના જાણે કેમ મારે તેના વિશે વધુ જાણવું જ હતું. જ્યારે તેણે મને પોતાની નજીક બેઠેલી જોઈ તો તે બોલી, તું કોણ છે? મેં કહ્યું, હું પણ અહીં તારી જેમ એક પાગલ દર્દી છું. મારું પણ અહીં ઈલાજ ચાલી રહ્યું છે. તને શું થયું છે? તે મને જોઈને હસવા લાગી અને ધીમે રહીને પોતાનું મોં મારા કાન નજીક લઈ આવી અને બોલી, ન તો હું પાગલ છું, ન તો મારું અહીં ઈલાજ ચાલી રહ્યું છે. તેને જે રીતે ધીમેથી આ વાત મને કહી તે મારા માટે ખૂબ જ અજીબ હતી. મેં ચોંકીને તેને જોયું. હજુ હું તેને કંઈક પૂછું તે પહેલાં જ નર્સ ત્યાં આવી ગઈ અને તેણે મને મારા બેડ પર જવા માટે કહ્યું. તે મારા પર બૂમો પાડવા લાગી, જા તારા બેડ પર જઈને બેસ. પરંતુ તે જ સમયે મેં પાગલપણાની એક્ટિંગ શરૂ કરી. હું ત્યાં જ ઊભી રહી. મારું માથું ખંજવાળવા લાગી. નર્સે ઝડપથી સિરિંજમાં ઇન્જેક્શન ભરવાનું શરૂ કર્યું. મેં ઝટકાથી ઇન્જેક્શનનું નામ વાંચી લીધું. તેણે તે ઇન્જેક્શન તે છોકરીના હાથમાં લગાવ્યું અને તેને સૂવા માટે કહ્યું. એ છોકરી ફરીથી સૂઈ ગઈ, પરંતુ જેવી તેણે પલટીને મને જોયું, તેણે ફરીથી મને ઠપકો આપ્યો અને મારા બેડ પર જવા માટે કહ્યું. હું તરત જ મારા બેડ પર આવીને સૂઈ ગઈ. મને લાગ્યું કે આ છોકરી સાથે કંઈક ગડબડ જરૂર છે, કારણ કે નર્સે જે ઇન્જેક્શન તેને આપ્યું હતું તે સામાન્ય રીતે દર્દીને બેહોશ કરવા માટે આપવામાં આવે છે. તે નશાનું ઇન્જેક્શન હતું. મેં જોયું હતું કે આ દર્દીને મોટે ભાગે ઇન્જેક્શન જ આપવામાં આવતા હતા. પછી તે છોકરી ઘણો સમય સુધી સૂતી રહી. મેં અવંતિકાને કહ્યું કે આ છોકરીને નશાના ઇન્જેક્શન આપવામાં આવે છે જેથી તે બેહોશ રહે. મારી વાત સાંભળીને અવંતિકા બોલી,
મેં તને કેટલી વાર કહ્યું છે કે તું તારું કામ કરવા આવી છે તો તારા કામ પર ધ્યાન આપ. આ દર્દી ડૉક્ટર વર્માનો કોઈ ખાસ દર્દી છે, એટલે તેને જે દવાઓ આપવામાં આવે છે તે ડૉક્ટર વર્મા સ્ટાફને કહે છે. મેં કહ્યું, ઠીક છે, તારે વધુ ગુસ્સે થવાની જરૂર નથી. હું તો બસ એમ જ પૂછી રહી હતી, પરંતુ તેમ છતાં મારી નજર આ છોકરી પર જ રહેતી હતી. જ્યારે તે ફરીથી હોશમાં આવી ત્યારે હું ફરીથી તેની પાસે ગઈ. આ વખતે રાતના 2 વાગ્યાનો સમય થઈ રહ્યો હતો. મોટાભાગના દર્દીઓ સૂતા હતા, પરંતુ હું જાગતી હતી. જ્યારે એ છોકરી ઊંઘમાંથી ઉઠી તો ઘણીવાર સુધી પથારી પર બેઠી રહી. મેં કહ્યું, શું થયું, ઊંઘ નથી આવતી? તેણે મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો, પરંતુ થોડીવાર પછી ફરીથી પોતાનું મોં મારા કાન નજીક લઈ આવી અને બોલી, ન તો હું પાગલ છું, ન મારો અહીં ઈલાજ ચાલી રહ્યો છે, અને મને પણ ખબર છે કે તું પણ પાગલ નથી. તેને મારા વિશે કેવી રીતે ખબર પડી કે હું પાગલ નથી? મેં કહ્યું, દરેક પાગલ એ જ કહે છે કે તે પાગલ નથી, પરંતુ તે તો મને પણ તારી સાથે સામેલ કરી લીધી. તે બોલી, હું સાચું કહું છું. જે રીતે તું મારી પાસે આવીને બેસે છે, મને સવાલો પૂછે છે, તેના પરથી મેં અંદાજો લગાવી લીધો કે તું બિલકુલ ઠીક છે. મેં તેની સામે શરમ અનુભવી. મેં કહ્યું, હું એક ડૉક્ટર છું અને અહીં રિસર્ચ કરવા આવી છું. તું કોણ છે? તે બોલી, ઘણા દિવસ થઈ ગયા, મને ખુદને ખબર નથી કે હું કોણ છું અને કઈ દુનિયામાં જીવું છું. બસ મને એટલું ખબર છે કે હું પાગલ નથી, મારું મોત નજીક છે. જો હું અહીં થોડા દિવસ વધુ રહી તો આ દુનિયામાંથી ચાલી જઈશ. હજુ તે આ વાતો મારી સાથે કરી રહી હતી કે ફરીથી એક નર્સ આવી અને તેણે તેને ઊંઘનું ઇન્જેક્શન આપ્યું અને પછી તે ત્યાંથી ચાલી ગઈ. ખૂબ જ અજીબ વાત હતી. તેણે કેવી રીતે ઓળખી લીધું કે હું પાગલ નથી? મારી તેની સાથે તો હજુ વધુ વાતચીત થઈ ન હતી, પરંતુ મેં નક્કી કરી લીધું કે ગમે તે કરીને મારે આ છોકરી સાથે વાત કરવી જ છે. એક તો જ્યારે પણ આ બિચારી હોશમાં આવે તેને બેહોશીનું ઇન્જેક્શન લગાવી દેવામાં આવે. આ વખતે હું ખૂબ જ બેસબરીથી તેના હોશમાં આવવાની રાહ જોતી હતી. અજીબ વાત એ હતી કે જેવી આ છોકરી હોશમાં આવે થોડીવાર પછી જ કોઈને કોઈ નર્સ આવીને તેને ઇન્જેક્શન લગાવી દેતી. તેમને કેવી રીતે ખબર પડી જતું હતું કે હું તેની પાસે બેઠી છું અથવા તે હોશમાં આવી ગઈ છે? મેં આ વિશે ફરીથી અવંતિકા સાથે વાત કરી. અવંતિકાએ મને કહ્યું, જો મેં તને અગાઉ પણ મનાઈ કરી છે કે તું આ છોકરી વિશે તપાસ કરવાનું બંધ કર. મેં કહ્યું, અવંતિકા, તને ખબર છે, આ છોકરીએ પહેલી જ નજરમાં મને ઓળખી લીધું કે હું પાગલ નથી, અને તેણે મને પોતાના વિશે કહ્યું કે તે ખુદ પણ પાગલ નથી. આ હોસ્પિટલમાં તેનો ઈલાજ નથી થઈ રહ્યો. ના જાણે કેમ મને આ છોકરી સાથે સહાનુભૂતિ થઈ રહી છે. મેં કહ્યું, કંઈક તો બાબત છે. અવંતિકા બોલી, જો પ્લીઝ મારી વાત માન. જો ડૉક્ટર વર્માને ખબર પડી કે તું તેમના ખાસ દર્દી વિશે જાણવા માંગે છે તો ખૂબ મોટી ગડબડ થઈ જશે. ઉપરથી તું અહીં રિસર્ચ કરવા આવી છે. આ વિશે પણ મેં કોઈને કંઈ કહ્યું નથી. તું શા માટે મને કોઈ મુશ્કેલીમાં નાખવા માંગે છે કે મારી નોકરીને જોખમમાં મૂકવા માંગે છે? મેં કહ્યું, જો હું કંઈ જ નથી ઈચ્છતી, તું ખોટું સમજે છે. અવંતિકા બોલી, જો આ છોકરીના બેડની આસપાસ એક ગુપ્ત કેમેરો લાગેલો છે જેનાથી ડૉક્ટર વર્મા તેના પર નજર રાખે છે, અને જેવો ડૉક્ટર વર્માને ખબર પડે કે તે હોશમાં આવી ગઈ છે અને તેની પાસે કોઈ બેઠું છે અથવા તેની સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો તરત જ તે કોઈ નર્સને અહીં મોકલી દે છે. તું તારું ધ્યાન રાખજે કે તું તેમની નજરમાં ન આવે. એટલે જ હું તને સાવચેત રહેવા કહું છું. તું તારું રિસર્ચ કર અને અહીંથી જતી રહે. હજુ તારું કેટલું રિસર્ચ બાકી છે? મેં કહ્યું, ઠીક છે, બસ 2-3 દિવસ પછી હું અહીંથી જતી રહીશ. વળી મેં અહીંથી ઘણી માહિતી એકત્ર કરી લીધી છે. તે બોલી, ઠીક છે, સાવધાન રહેજે અને મારી વાતનું ચોક્કસ માનજે. હવે મને સમજાયું કે આ છોકરીના બેડની આસપાસ ગુપ્ત કેમેરો લાગેલો છે. તેણે મને કહ્યું હતું કે તેની જિંદગીને ખતરો છે. થોડા દિવસમાં તેનું મોત થવાનું છે. ક્યાંક એવું તો નથી ને કે સાચું કહે છે અને તેની જિંદગીને ખરેખર ખતરો છે? પરંતુ આખી વાત તો મને એ જ છોકરી જણાવી શકે. મારે ગમે તેમ કરીને તેની સાથે વાત કરવી હતી. એટલે મેં રાત થવાની રાહ જોઈ. તેને જે ઇન્જેક્શન આપવામાં આવતું હતું તેની અસર માત્ર 10-11 કલાક જ રહેતી. આ હિસાબે તેને હોશ રાત્રે 3:30 વાગ્યે આવવાનો હતો. રાત્રે મોટાભાગનો સ્ટાફ રૂમમાં ઓછો આવતો હતો અને દર્દીઓ પણ ઊંઘમાં હતા, એટલે તેની સાથે વાતચીત કરવાનો સમય બિલકુલ પરફેક્ટ હતો. સૌથી પહેલાં મેં રાત થયા પછી તે ગુપ્ત કેમેરાની શોધ કરી જે તેના બેડની આસપાસ લાગેલો હતો. મોટાભાગના ગુપ્ત કેમેરા ખૂબ નાના હોય છે જેની ઓળખ સરળતાથી થતી નથી, પરંતુ મેં તેના બેડની આસપાસની જગ્યાએ બારીકાઈથી તપાસી
અને પછી મને તે કેમેરો મળી ગયો. તે કેમેરો તેના બેડની પાછળ લાગેલી એક પેઇન્ટિંગ પર ચોંટાડેલો હતો. મેં તે કેમેરો ત્યાંથી ખસેડીને બંધ કરી દીધો. થોડીવાર પછી જ્યારે તે છોકરી હોશમાં આવી તો મેં તેને સંભાળી અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. મેં કહ્યું, જો મને ખબર છે કે તને બેહોશ કરવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને તું મોટે ભાગે બેહોશ જ રહે છે, હું તારી સાથે વાત કરવા માગું છું. આખરે શું વાત છે કે તારી સાથે અહીં આ બધું થઈ રહ્યું છે? તે બોલી, શું તું મારા વિશે બધું જાણવા માંગે છે? મેં કહ્યું, હા, હું જાણવા માંગુ છું કે તું અહીં શા માટે છે, કેવી રીતે આવી અને તે મને કેવી રીતે ઓળખી લીધું કે હું પાગલ નથી. તે બોલી, પાગલ માણસ તો પાગલ જ હોય છે, તેને ક્યાં હોશ હોય છે, પરંતુ તને એટલો હોશ હતો કે તું મારી પાસે આવીને બેઠી અને મને સવાલો પૂછ્યા. ત્યારે જ હું સમજી ગઈ કે તું પાગલ નથી, કારણ કે તારા સિવાય અહીં કોઈએ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો નથી, ન તો કોઈએ મારી મુશ્કેલીનો અંદાજો લગાવ્યો. તે હજુ મારી સાથે વાત કરી રહી હતી અને આજુબાજુ જોતી હતી. હું સમજી ગઈ. મેં કહ્યું, તું આરામથી મારી સાથે વાત કરી શકે છે, કારણ કે હવે કોઈને ખબર નહીં પડે કે તું જાગી રહી છે. મેં તે ગુપ્ત કેમેરો હટાવી દીધો છે અને દરવાજા પર મારી નજર છે. જેવું લાગશે કે કોઈ આવવાનું છે, તું ઊંઘવાની એક્ટિંગ કરી લેજે. તે બોલી, ઠીક છે. પછી તેણે મને પોતાના ભૂતકાળમાં લઈ ગઈ. તેણે કહ્યું, મારું નામ રિદ્ધિમા છે. મને અહીં 3 મહિના પહેલાં લાવવામાં આવી હતી. છેલ્લા 3 મહિનાથી અહીં મને વારંવાર બેહોશ કરીને રાખવામાં આવે છે. મેં કહ્યું, એવું શા માટે? તે બોલી, ગયા વર્ષે મારા પસંદના છોકરા રાહુલ સાથે મારા લગ્ન થયા હતા. હું રાહુલને ખૂબ પ્રેમ કરતી હતી અને રાહુલ પણ મને ખૂબ પ્રેમ કરતો હતો. મારી અને રાહુલની મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ હતી. અમે બંને એકબીજા માટે સંપૂર્ણપણે અજાણ્યા હતા, પરંતુ પછી અમારી ચેટિંગ થતી હતી અને પછી ફોન પર વાત થઈ. ફોન પર વાતચીત દરમિયાન અમને ખબર પડી કે અમે બંને એક જ શહેરના રહેવાસી છીએ. તે પછી અમે બંનેએ એકબીજાને મળવાનું નક્કી કર્યું. રાહુલ એક શ્રીમંત પરિવારનો છોકરો હતો, જ્યારે હું ગરીબ પરિવારની છોકરી હતી. તે પછી અમારા પ્રેમનો સિલસિલો ચાલતો રહ્યો. થોડા સમય પછી રાહુલે મને કહ્યું કે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે. તેણે પોતાના ઘરે મારા વિશે વાત કરી, પરંતુ તેના ઘરવાળા મારા જેવી ગરીબ છોકરીને પોતાના ઘરની વહુ બનાવવા તૈયાર ન હતા. તેમણે રાહુલને ના પાડી દીધી કે તેઓ મારા ઘરે રિશ્તો લઈ જશે નહીં. રાહુલ પોતાના ઘરનો સૌથી નાનો દીકરો હતો, એટલે ખૂબ જ જિદ્દી હતો. તે મારાથી અલગ થવા માંગતો ન હતો. અમે 6 બહેનો હતી. અમારો કોઈ ભાઈ ન હતો. પિતા બીમાર રહેતા હતા અને માતા આ દુનિયામાં ન હતા. પિતા મજૂરી કરીને પોતાની 6 દીકરીઓનો પેટ ભરતા. ભલે અમે ગરીબ હતા, પરંતુ ઇજ્જતદાર હતા. જ્યારે રાહુલ પોતાના માતા પિતાની સામે ખુદ જીદ કરી તો તેના માતા પિતા હાર માની ગયા અને તેમણે મને પોતાના ઘરની વહુ બનાવવાનો નિર્ણય કર્યો. ફક્ત પોતાના દીકરાની જીદ માટે. પરંતુ રાહુલ હજુ સુધી પોતાના પિતાની કમાણી ખાતો હતો. તે કોઈ કામ ધંધો કરતો ન હતો. તેના પિતાએ તેની પાસે વચન લીધું કે લગ્ન પછી તું મારો બિઝનેસ સંભાળીશ, તો જ હું તારા લગ્ન આ છોકરી સાથે કરી શકીશ. રાહુલ ખુશીથી તેના પિતાની વાત માની ગયો. અમારા લગ્ન થઈ ગયા. મને લાગતું હતું કે મારી જિંદગીમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે, કારણ કે મને મારો મનપસંદ માણસ મળી ગયો હતો. પરંતુ મને ખબર ન હતી કે મારી જિંદગીમાં સુકૂન નામનો શબ્દ હવે ખતમ થવાનો છે. મારા લગ્નનું 1 અઠવાડિયું ખૂબ સારું ગયું હતું, પરંતુ 1 અઠવાડિયું પૂરું થતાં જ મારા સસરાએ રાહુલને ન્યૂયોર્ક મોકલી દીધો, કારણ કે ત્યાં તેમનો બિઝનેસ હતો. તેમણે કહ્યું કે તારે ત્યાંનો બિઝનેસ સંભાળવાનો છે. રાહુલે પોતાના પિતાને વચન આપ્યું હતું કે તે તેમનો બિઝનેસ સંભાળશે, એટલે તેના પિતાએ જે કહ્યું તેનું તેને માનવું પડ્યું. પરંતુ મને ખબર ન હતી કે રાહુલને ન્યૂયોર્ક એકલો જ મોકલી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે હું રિદ્ધિમાને મારી સાથે લઈ જઈશ, પરંતુ મારા સસરાએ કહ્યું, બેટા, ત્યાં વહુનું શું કામ? તેમણે ખૂબ પ્રેમથી રાહુલને ત્યાં મોકલી દીધો, પરંતુ ત્યાં તેમણે રાહુલને કામમાં એટલો ફસાવી દીધો કે જ્યારે પણ રાહુલ અહીં આવવાનું વિચારે તેઓ તેને અહીં આવવા દેતા ન હતા. રાહુલ ન્યૂયોર્ક જવાથી મારી અને રાહુલની વચ્ચે અંતર આવી ગયું. તેઓ એવું ઈચ્છતા હતા. રાહુલના જવા પછી મારી સાસુ અને નણંદ બંનેએ મારું જીવન દુષ્કર કરી દીધું હતું. મારા સાસરીઓને લાગતું હતું કે હું એક ગંદકી છું. શું ગરીબ લોકો ગંદકી હોય છે? તેઓ મને ગંદકી સમજવા લાગ્યા હતા, જે હવે તેમના ઘરમાં આવી ગઈ હતી. તેઓ મારાથી ખૂબ દૂર દૂર રહેતા હતા. તેઓ કહેતા હતા કે અમારા દીકરાને તે તારા પ્રેમ જાળમાં ફસાવ્યો છે. ગરીબ હોવા છતાં તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અમારા દીકરાને ફસાવી લીધો. અમારો દીકરો શ્રીમંત હતો,
તે તને આખી જિંદગીની આરામદાયક જિંદગી આપી શકે, એટલે જ તે આવું કર્યું. પરંતુ તેમને કોણ કહે કે મને તેમના દીકરા સાથે સાચો પ્રેમ થઈ ગયો હતો. અમે 6 બહેનો ઘરમાં એકલી રહેતી હતી. અમને મોબાઈલની જરૂર હતી, કારણ કે પપ્પા મોડી રાતે કામ પરથી આવતા અને તેમણે અમારી ચિંતા રહેતી હતી. એટલે પપ્પાએ અમને 6 બહેનોને એક મોબાઈલ લઈ આપ્યો હતો. અમારી સાથેની સહેલીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હતી. એટલે મને પણ શોખ ચડ્યો કે મારે પણ સોશિયલ મીડિયા વાપરવું જોઈએ. અને પછી સોશિયલ મીડિયા વાપરતા ન જાણે ક્યારે મારી રાહુલ સાથે વાતચીત શરૂ થઈ ગઈ. મને ખબર જ ન પડી. મારી સાસરીઓને લાગતું કે હું એક દોલતની લાલચે તેમના દીકરાની પાછળ પડી હતી. રાહુલના જવાબ પછી તેમણે મારા પર જુલમની હદ કરી દીધી. મારી નણંદના લગ્ન થઈ ગયા હતા, પરંતુ તેમ છતાં તે પોતાના માયકે રહેતી હતી, કારણ કે તેના સાસરે તેની આગળ પાછળ કોઈ ન હતું. ડૉક્ટર વર્મા, જેઓ આ હોસ્પિટલના સિનિયર ડૉક્ટર છે, તે મારા નણંદના પતિ હતા અને ખૂબ શ્રીમંત વ્યક્તિ હતા. ડૉક્ટર વર્મા જે પણ કંઈ હતા તે મારા સાસરીઓના કારણે જ હતા. એટલે તે હંમેશા પોતાના સાસરીઓની ચાટુકારી કરતા હતા. મારી સાસુ ઈચ્છતી હતી કે તેમના દીકરાના લગ્ન પણ કોઈ શ્રીમંત છોકરી સાથે થાય, જેથી તેમના પરિવારનું નામ વધુ ઊંચું થાય. પરંતુ તેમના દીકરાએ મારા જેવી ગરીબ છોકરી સાથે લગ્ન કરીને તેમના પરિવારનું નામ ડૂબાડી દીધું હતું. એટલે તેઓ મારી સાથે બદલો લેવા માંગતા હતા. તેઓ મને અને રાહુલને અલગ કરવા માંગતા હતા. એટલે જ તેમણે બહાનું બનાવીને રાહુલને ન્યૂયોર્ક મોકલી દીધો અને તેના જવાબ પછી મારા પર જુલમના પહાડ તોડ્યા. મારી સાસુએ ઘરના બધા નોકરોને રજા આપી દીધી હતી અને ઘરનું બધું કામ મને કરાવવામાં આવતું હતું. તે મહેલ જેવા ઘરનું કામ કરતાં કરતાં હું થાકી જતી અને અડધી મરેલી થઈ જતી હતી. ઉપરથી મને ખાવાનું પણ આપવામાં આવતું ન હતું. આખો દિવસ ભૂખી તરસી રહીને કામ કરતી હતી. મારી પાસે એવા ગંદા ગંદા કામ પણ કરાવવામાં આવતા હતા, જે મેં મારી આખી જિંદગીમાં ક્યારેય નહોતા કર્યા. બધા રૂમના વોશરૂમ મારી પાસે સાફ કરાવવામાં આવતા હતા અને જેટલો પણ કચરો હતો તે બધો કચરો મારે મારી સાસુના કહેવાથી કચરાઘર સુધી નાખવા જવું પડતું. હું મારા સાસરીઓને ખુશ કરવા માટે તેમના કહેવા પ્રમાણે દરેક કામ કરતી હતી, પરંતુ મને ખબર ન હતી કે તેઓ આ બધું ફક્ત મને તંગ કરવા માટે કરાવે છે, જેથી હું તંગ આવીને રાહુલ સાથેનો સંબંધ તોડી નાખું. પરંતુ હું રાહુલને છોડી શકતી ન હતી. હું તે ઘરમાં રહેતી હતી, એ જ મારા માટે ઘણું હતું. હું તેમની ચાલબાજી સમજી ગઈ હતી. મેં નક્કી કરી લીધું હતું કે હું આ ઘર અને રાહુલને ક્યારેય છોડીશ નહીં. મેં રાહુલ સાથે ઘણી વખત વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું દરેક વખતે નિષ્ફળ રહી. મારી સાસુ અને નણંદ મને હંમેશા ગરીબ હોવાના તાણા આપતી હતી. મારા સસરાને તો હું બિલકુલ પસંદ ન હતી. તેઓ હંમેશા કહેતા હતા, જલ્દીથી આ ગંદકીને મારા દીકરાની જિંદગીમાંથી બહાર કાઢો. સાસુએ તો ઘણી વખત મારા પર હાથ પણ ઉગામ્યો હતો. હું આખો દિવસ ઘરનું કામ એવી રીતે કરતી હતી જાણે કોઈ મશીન હોવ. જો કામ કરતાં કરતાં હું 5 મિનિટ પણ આરામ કરી લેતી તો તે મારા વાળ પકડીને મારતી હતી અને કહેતી હતી, જે દુનિયામાંથી તું આવી છે ત્યાં તો આ બધા કામ કરવા તારા માટે સામાન્ય વાત છે, તો પછી અમારા ઘરના તને આ કામ કેમ નથી થઈ રહ્યા? તે શું વિચાર્યું હતું કે લગ્ન પછી તું અહીં આરામની જિંદગી જીવીશ? અમારી બરાબરી કરવા માગે છે, એટલે જ અમે અમારા દીકરાને મોકલી દીધો. અમે તારો હેતુ સારી રીતે સમજીએ છીએ. તું કયા હેતુથી અહીં આવી છે? અમારા ઘરમાં રાજ કરવા માગે છે? નહીં, અમે તને ક્યારેય આ હેતુમાં સફળ નહીં થવા દઈએ, બલકે જલ્દીથી અમારા દીકરાની જિંદગીમાંથી તને બહાર ફેંકી દઈશું. તેની દીકરી પણ મારા પર હાથ ઉગામતી હતી. જ્યારે તેનું મન થતું તે કોઈ પણ વસ્તુ ઉપાડીને મારા પર હુમલો કરતી હતી, કારણ કે તેને પણ હું બિલકુલ પસંદ ન હતી. તેણે શરૂઆતથી જ પોતાની નણંદને મારા પતિ માટે વિચારી રાખી હતી, પરંતુ મારા અહીં આવવાથી તેને મારા પર ખૂબ ગુસ્સો આવતો હતો. મેં ઘણી વખત તેમને કહ્યું હતું, મારી રાહુલ સાથે વાત કરાવો, મારી સાથે આવું ન કરો, પરંતુ તેમણે મારી વાત રાહુલ સાથે ન કરાવી અને ઉલટું રાહુલને કહી દીધું કે તારી પત્ની મોં ઉઠાવીને ક્યારે પણ ઘરની બહાર ચાલી જાય છે. અમારી પાસે કોઈ વાતની પરમિશન લેતી નથી. રાહુલે કહ્યું, મારે રિદ્ધિમા સાથે વાત કરવી છે, મારે રિદ્ધિમા સાથે વાત કરાવો. તેઓ મારી આંખો સામે જ વાત કરતા હતા અને કહેતા હતા કે તે ઘરમાં હાજર નથી. કોણ જાણે કોની સાથે મળવા ગઈ છે, તે ના જાણે કઈ છોકરી સાથે લગ્ન કરી લીધા, જે અમારી કોઈ વાત સાંભળતી નથી. તેમણે મારા પતિના દિલમાં મારી વિરુદ્ધ ઝેર ભરવાનું શરૂ કર્યું,
પરંતુ હું મારા પતિને કેવી રીતે કહું કે હું તેના માટે અહીં જ છું, અને તેઓ જીવ તોડ કોશિશ કરી રહ્યા હતા કે હું તેમની હરકતોથી તંગ આવીને આ ઘર છોડી દઉં, પરંતુ મારે ગમે તે થાય મારો સંબંધ તોડવો ન હતો. એક દિવસ હું મારા માયકે ચાલી ગઈ. તેમણે ભલે મારા પર જુલમ કર્યા હતા, પરંતુ મારા આવવા જવા પર ક્યારેય રોકટોક નહોતી કરી. તેઓ તો ઈચ્છતા જ હતા કે હું આ ઘરમાંથી ચાલી જાઉં. જ્યારે હું માયકે ગઈ તો મેં મારી બહેનને મારા સાસરા વિશે બધું જણાવ્યું. મેં વિચાર્યું કે હું આ વિશે પપ્પા સાથે પણ વાત કરીશ, જેથી તેઓ મારા સાસુ સસરા સાથે વાત કરે અને મારા મને રાહુલના સંબંધને ટકાવી રાખવામાં મદદ કરે. પરંતુ મારી બહેને મને ચૂપ રહેવા કહ્યું. તે બોલી, તું પાગલ થઈ ગઈ છે? તને ખબર છે સાસરીઓ ગરીબ હોય કે શ્રીમંત, વહુને હેરાન જ કરે છે. બહુ ઓછા એવા સાસરીઓ હોય છે જે વહુને પોતાની દીકરી બનાવીને લઈ જાય. તારા લગ્ન તો પ્રેમથી થયા છે, તો તું તારો સંબંધ કેમ નથી નિભાવતી? તું અહીં ફરિયાદ લઈને શા માટે આવી? મેં કહ્યું, દીદી, હું ફરિયાદ લઈને નથી આવી. હું ફક્ત ઈચ્છું છું કે પપ્પા મારા સાસરીઓ સાથે વાત કરે, જેથી તેઓ મને તંગ ન કરે અને મને રાહુલ પાસે મોકલી દે. મારી બહેને કહ્યું, પપ્પાને કંઈ કહેવાની જરૂર નથી. હવે જ્યારે તે પોતાની મરજીથી લગ્ન કર્યા છે તો સંબંધ નિભાવવાનો પ્રયાસ કર. અહીં અમે પહેલેથી જ ઘણા પરેશાન છીએ. તને ખબર નથી ઘરની પરિસ્થિતિ કેટલી તંગ છે? એક તો ઘણી મુશ્કેલીથી તારા લગ્ન આટલા શ્રીમંત ઘરમાં થયા છે. હવે જ્યારે તારા લગ્ન થયા છે તો થોડા દિવસ એડજસ્ટ કર. લગ્ન પછી થોડા દિવસ છોકરીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તારું સાસરું તો ખૂબ સારું છે. તું તારા સાસરિયાઓની વાત માન. હમણાં તને મુશ્કેલી છે, પછી આરામ પણ તું જ મેળવીશ. નહીં આટલા સારા સાસરાનો, અને જો તેઓ તને ઘરનું કામ કરાવે તો કોઈ વાંધો નહીં, કરી લે. અહીં પણ તો તું બધા કામ કરતી હતી નહીં? મેં કહ્યું, દીદી, આપણું ઘર ખૂબ નાનું છે, પરંતુ તે ઘર ખૂબ મોટું છે. હું આપણા ઘરના કામ તો કરી લેતી હતી, પરંતુ ત્યાં હું આખો દિવસ કામ કરું છું તો પણ કામ પૂરું થતું નથી. ઉપરથી મારી સાસુ મને મારે પીટે પણ છે. તો મારી બહેન બોલી, કોઈ વાંધો નહીં, તારો પતિ આવશે તો બધું ઠીક થઈ જશે. અને હા, પપ્પાને આ વિશે કંઈ ન કહેતી. તેઓ પહેલેથી જ ખૂબ પરેશાન છે અને બીમાર પણ રહે છે. જ્યારે મારી બહેને મને આ વાતો કહી તો હું ચૂપ થઈ ગઈ અને પાછી મારા સાસરે આવી ગઈ. મેં નક્કી કરી લીધું હતું કે મારી મદદ કરવા વાળું કોઈ નથી. મારે ગમે તે કરીને રાહુલ સાથે વાત કરવી પડશે. રાહુલને તેના પરિવારની હરકતો વિશે જણાવવું પડશે. પરંતુ મારી પાસે મોબાઈલ ન હતો જેનાથી હું મારા પતિ સાથે સંપર્ક કરી શકું. એક દિવસ મારી નણંદ સોફા પર બેઠી હતી અને હું ત્યાં ડસ્ટિંગ કરી રહી હતી. મેં જોયું કે બેસતા બેસતા મારી નણંદની આંખ લાગી ગઈ હતી. તેનો મોબાઈલ ત્યાં જ પડ્યો હતો. મેં ચૂપચાપ તેનો મોબાઈલ ઉપાડ્યો અને રસોડામાં લઈ ગઈ. ત્યાં મેં મારા પતિનો નંબર ડાયલ કર્યો, પરંતુ મારા પતિએ ફોન ઉપાડ્યો નહીં. હું વારંવાર તેનો નંબર ટ્રાય કરી રહી હતી. એટલામાં પાછળથી મારી નણંદ આવી ગઈ અને તેણે આખા ઘરમાં હોબાળો મચાવી દીધો. મારી સાસુ પણ આવી ગઈ. તેણે પોતાની મમ્મીને કહ્યું, આ ચોરની છે, આને મારો ફોન ચોર્યો. જુઓ મમ્મી, તેના હાથમાં ફોન છે. મારી સાસુએ તે જ સમયે મને મારવાનું શરૂ કર્યું અને બોલી, તારા જેવી છોકરીઓ આવું જ કરે છે. હવે અમારે પોતાના ઘરમાં રહીને પણ અમારા સામાનની સુરક્ષા કરવી પડશે. ના જાણે તું ક્યારે અમારા દીકરાની જિંદગીમાંથી નીકળી જશે. એ દિવસે હું ખૂબ રડી હતી, કારણ કે તેમણે મને ચોરનો ખિતાબ આપ્યો હતો. અને ભલે ગરીબ હતા, પરંતુ આખી જિંદગી અમે ચોરી નહોતી કરી. તેમણે મને મારવાની સાથે સાથે મારા અને મારા પરિવાર વિશે એવી કેટલીક વાતો પણ કહી જે મારા દિલને લાગી. અને એ દિવસથી મને મારા ગરીબ હોવાનો પર નફરત થવા લાગી. તેમને ડર લાગ્યો કે જો તેમની સચ્ચાઈ તેમના દીકરા સામે આવી ગઈ તો શું થશે, અને તેઓ જલ્દીથી મને રાહુલની જિંદગીમાંથી બહાર કાઢવા માંગતા હતા. એટલે તેમણે મારા નણંદના પતિ સાથે વાત કરી અને કહ્યું, ગમે તે કરીને અમારે આને અમારા દીકરાની જિંદગીમાંથી બહાર કાઢવી છે. એ પહેલાં કે રાહુલને તેના પર થતા એક એક જુલમની ખબર પડે અને રાહુલ અમને ખોટા સમજે, તે પહેલાં જ આની હાલત એવી કરી દેવી જોઈએ કે આ કોઈને કંઈ કહી શકે નહીં. મારા નણંદના પતિએ તેમને કહ્યું, હું આને મારી મેન્ટલ હોસ્પિટલમાં લઈ જાઉં છું. ત્યાં પાગલોની વચ્ચે રહેશે તો પોતે જ પોતાની જિંદગી ખતમ કરી લેશે. આ રીતે ડૉક્ટર વર્મા મને પોતાની હોસ્પિટલમાં લઈ આવ્યા. પરંતુ હું કોઈને કંઈ ન કહી દઉં એટલે તેમણે પોતાના સ્ટાફને કહીને મને દિવસ રાત ઊંઘમાં ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું. ઊંઘના ઇન્જેક્શન ખૂબ જોખમી હોય છે. જો માણસને વધુ પ્રમાણમાં આપવામાં આવે તો તે પોતાના મગજનો કાબુ ગુમાવી દે છે. છેલ્લા 3 મહિનાથી હું અહીં કેદ છું.
ન તો મારી સાથે કોઈ વાત થઈ, ન તો મેં કોઈને જોયું. આ લોકોએ રાહુલને પણ કહી દીધું કે તારી પત્ની ઘરેથી ભાગી ગઈ છે. તેનું કોઈની સાથે અફેર ચાલી રહ્યું હતું. રાહુલને આ વાત પર વિશ્વાસ ન આવ્યો. સાંભળ્યું છે કે તે અહીં આવ્યો હતો. તેણે મને દરેક જગ્યાએ શોધી લીધી, પરંતુ હું તેને ક્યાંય ન મળી. એટલે તેણે યકીન આવી ગયું કે હું તેને છોડીને ચાલી ગઈ છું. તેના માતા પિતા હવે તેના લગ્ન કોઈ બીજી છોકરી સાથે કરાવવા માગે છે. અહીં મને એટલી કડક નજરમાં રાખવામાં આવી છે કે કોઈ બહારનો માણસ મારી સાથે મળી શકે નહીં. મારી સાસરીઓએ મારા પતિને મારાથી અલગ કરી દીધો અને હવે તેઓ તેના લગ્ન કરાવવા માગે છે. પરંતુ તેના લગ્ન પહેલાં તેઓ મને મારવા માગે છે. મને અહીં જ મારી નાખવામાં આવશે. હું કોઈ પણ દિવસ ડૉક્ટર વર્માના હાથે મરી શકું છું, જેથી લોકોને લાગે કે મને મારવામાં નથી આવી. પરંતુ ઈલાજ દરમિયાન એક પાગલ છોકરીનું મોત થઈ ગયું. આમ કહીને તે ધ્રુસકે રડવા લાગી. તેની કહાની ખરેખર ખૂબ દુઃખદાયી હતી. તેની સાથે ખૂબ અન્યાય થયો હતો. પછી મેં તેને મારા વિશે જણાવ્યું. મેં કહ્યું, હું તને અહીંથી બચાવી લઈશ અને તારા પતિને પણ ખબર પડી જશે કે તું અહીં છે. તે બોલી, પણ કેવી રીતે? મને પણ ખબર નથી, પણ હું એકવાર કોશિશ કરી શકું છું. મેં તેને ભરોસો આપી દીધો કે હું તેની મદદ કરીશ. તેની આખી કહાની સાંભળ્યા પછી મેં જે કેમેરો પેન્ટિંગમાંથી ઉતાર્યો હતો તે ફરીથી ત્યાં લગાવી દીધો, જેથી કોઈને મારા કે આ છોકરી પર શંકા ન જાય. મેં ડૉક્ટર વર્મા પર નજર રાખવાનું શરૂ કર્યું, કારણ કે રિદ્ધિમાના સાસરીઓની સચ્ચાઈ બહાર લાવવા માટે ડૉક્ટર વર્મા પર નજર રાખવી ખૂબ જરૂરી હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે એક ડૉક્ટર આટલો શિક્ષિત અને સમજદાર હોવા છતાં કોઈની દીકરી સાથે આવું કરી શકે. જેણે અત્યાર સુધી ના જાણે કેટલા ગરીબ લોકોનું ઈલાજ કર્યું હશે, તે પોતાના સાસરીઓનો સાથ કેવી રીતે આપી શકે? મેં રિદ્ધિમાની મદદ કરવાનું નક્કી કર્યું. 2-3 દિવસ આમ જ નીકળી ગયા, પરંતુ મને કંઈ સમજાતું ન હતું કે હું શું કરું. ત્યારે એક દિવસ હું ડૉક્ટર વર્માના કેબિનની આગળ આવી ગઈ. મેં જોયું કે એક સ્ત્રી ડૉક્ટર વર્માને મળવા આવી હતી. કોઈને ખબર ન હતી કે મારી પાસે મોબાઈલ છે, કારણ કે હું સૌની સામે મોબાઈલનો ઉપયોગ નહોતી કરતી. એ સ્ત્રી ડૉક્ટર વર્માને કહી રહી હતી, 2 દિવસ પછી રાહુલના લગ્ન છે. હવે ઘણા દિવસ થઈ ગયા. તમે આ છોકરીને કેદ કરી રાખી છે. હવે તેની જિંદગી ખતમ કરી દો. ક્યાંક એવું ન થાય કે અહીંથી ભાગી જાય. ઘણી મુશ્કેલીથી રાહુલ લગ્ન માટે રાજી થયો છે. જો રાહુલને ખબર પડી જાય કે રિદ્ધિમા અહીં છે, તો તમે જાણો છો શું થશે? ડૉક્ટર વર્મા બોલ્યા, ઠીક છે, હું જલ્દી તેનો કોઈ બંદોબસ્ત કરું છું. મને યકીન થઈ ગયું કે આ સ્ત્રી રિદ્ધિમાની સાસુ જ હશે. મેં તેને બંનેનો વિડીયો મારા ફોનમાં રેકોર્ડ કરી લીધો. પરંતુ જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહી હતી, ત્યાં અચાનક કોઈ મારા ખભા પર હાથ મૂક્યો. મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ કે આખરે કોણે મને જોઈ લીધી. પરંતુ જેવું મેં પાછળ ફરીને જોયું તો મને શાંતિનો શ્વાસ આવ્યો. મારી પાછળ અવંતિકા ઊભી હતી. અવંતિકા બોલી, તું અહીં શું કરે છે? ચાલ તારા રૂમમાં જા. જો કોઈએ તને અહીં ત્યાં ફરતી જોઈ લીધી તો મારા માટે ખૂબ મોટી મુશ્કેલી થઈ જશે. અને તે મોબાઈલ શા માટે કાઢ્યો છે? મેં કહ્યું, અવંતિકા, હું તને કંઈક કહેવા માગું છું. ચાલ મારી સાથે. હું તેને વોશરૂમમાં લઈ ગઈ, કારણ કે તે સૌથી સલામત જગ્યા હતી જ્યાં અમે વાત કરી શકીએ. મેં કહ્યું, અવંતિકા, મારી વાત ધ્યાનથી સાંભળ. બેડ નંબર 104ની દર્દી રિદ્ધિમા છે ને? ડૉક્ટર વર્મા તેના નણંદના પતિ છે. રિદ્ધિમાએ મને ગઈ રાતે તેની આખી વાત કહી. ડૉક્ટર વર્મા તેને મારવાના છે અને ઘણા દિવસોથી તેને ઊંઘના ઇન્જેક્શન આપે છે, જેથી તે અહીંથી ભાગી ન જાય અને કેદ રહે. અવંતિકા બોલી, મેં તને આ બધાથી દૂર રહેવા કહ્યું હતું નહીં? મેં કહ્યું, જો આપણી મદદથી કોઈની જાન બચી શકે છે. મેં તેને મારા મોબાઈલમાં રેકોર્ડ કરેલો વિડીયો બતાવ્યો, જેમાં ડૉક્ટર વર્મા અને તેની સાસુ વાત કરી રહ્યા હતા. મેં કહ્યું, આ છોકરી પણ ઘણો અન્યાય થયો છે. તેણે ન્યાય અપાવવા માટે, આરોપીઓને સૌથી સામે લાવવા માટે તારે મારી મદદ કરવી પડશે. અવંતિકા બોલી, યાર, મને મારી નોકરીની ચિંતા છે. મેં કહ્યું, કોઈ વાંધો નહીં, હું તને મારી હોસ્પિટલમાં નોકરી અપાવી દઈશ. તું શા માટે આટલી ચિંતા કરે છે? પરંતુ ડૉક્ટર વર્મા પોતાના શાળાની પત્ની સાથે જે કરી રહ્યા છે તે દુનિયા સામે આવવું જોઈએ નહીં. આપણે તેની મદદ કરવી જોઈએ, તેને બચાવવી જોઈએ અને તેના સાસરીઓનું તૃણાસ્પદ સત્ય સામે લાવવું જોઈએ. અવંતિકા બોલી, પણ તું આ કેવી રીતે કરીશ? ડૉક્ટર વર્મા ખૂબ શ્રીમંત વ્યક્તિ છે અને તેમના સાસરીઓનો તેમના પર હાથ છે. તું નથી જાણતી કે તેમના સાસરીઓ શહેરના કેટલા મોટા બિઝનેસમેન છે અને તેમના મોટા મોટા નેતાઓ સાથે પણ સંપર્ક છે. મેં કહ્યું, હું બધું જાણી ગઈ છું.
રિદ્ધિમાએ મને બધું કહી દીધું છે. બસ હું જેવું કહું તેવું કરતી રહેજે. અને હા, હવે હું મારા અસલી રૂપમાં આવવાની છું. મેં અવંતિકાને કહ્યું કે તું મને રિદ્ધિમાનું બ્લડ સેમ્પલ લઈ આવ. તેણે થોડી જ વારમાં રિદ્ધિમાનું બ્લડ સેમ્પલ ચૂપચાપ લઈ આવી દીધું. હું તે બ્લડ સેમ્પલ લઈને લેબમાં ગઈ. ઘણા દિવસો પછી હું હોસ્પિટલની જિંદગીમાંથી બહાર નીકળી, એટલે મને બહાર જઈને ખૂબ સારું લાગ્યું. મેં રિદ્ધિમાની બ્લડ ટેસ્ટ રિપોર્ટ કરાવી અને જ્યારે રિપોર્ટ આવ્યો તો તેમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે રિદ્ધિમા માનસિક રીતે બીમાર નથી. તેના ડીએનએથી ખબર પડી ગઈ કે તે માનસિક રીતે સ્વસ્થ છે. તેની રોગપ્રતિકારક શક્તિ અને અન્ય પરીક્ષણોમાંથી પણ ખબર પડી ગઈ કે તે માનસિક રીતે નોર્મલ છે. તેનો રિપોર્ટ સંપૂર્ણપણે સામાન્ય હતો. ફક્ત વારંવાર ઊંઘની દવાઓ આપવાથી તેના શરીરનું હોર્મોનલ સિસ્ટમ બદલાઈ ગયું હતું અને તેના શરીરમાં ઘણી નવી બીમારીઓ ઊભી થઈ હતી. તેના શરીરમાં વિટામિનની ઉણપ થઈ હતી અને ઘણી હદે તેના શરીરમાં નબળાઈ પણ આવી ગઈ હતી, જેના કારણે તે વધુ ચાલી ફરી શકતી નહોતી. આ બધું બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું હતું અને આ બધા પુરાવા મારી પાસે હતા. હું આ બધા પુરાવા લઈને તરત પોલીસ સ્ટેશન ગઈ. મારી પાસે એ વિડીયો પણ હતો જે મેં રેકોર્ડ કર્યો હતો અને રિદ્ધિમાનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ પણ હતો. પોલીસ તે જોયા પછી હોસ્પિટલ પર દરોડો પાડ્યો અને રિદ્ધિમાને બીજી હોસ્પિટલમાં દાખલ કરાવી. ડૉક્ટર વર્માને પણ ધરપકડ કરવામાં આવી. આ બધું મેં માત્ર 6 કલાકમાં કરી નાખ્યું. જો હું વધુ સમય બગાડું તો ડૉક્ટર વર્મા રિદ્ધિમાને કોઈ રીતે દવા કે ઇન્જેક્શન આપી દેત, જેનાથી તેની જાન ચાલી જાત. પોલીસે રિદ્ધિમાના સાસરીઓની ધરપકડ કરી અને રાહુલને પણ વાતચીત માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો. રાહુલની સામે આખી સચ્ચાઈ આવી ગઈ. રિદ્ધિમા બીજી હોસ્પિટલમાં દાખલ હતી જ્યાં તેનું ઈલાજ થઈ રહ્યું હતું, કારણ કે તે ઘણા સમયથી ભૂખી તરસી રાખવામાં આવી હતી. તેને જીવંત રાખવા માટે મિનરલ્સ અને વિટામિન આપવામાં આવી રહ્યા હતા અને બેહોશ રાખવા માટે ઊંઘના ઇન્જેક્શન આપવામાં આવતા હતા. જ્યારે રાહુલની સામે તેના પરિવારની આખી સચ્ચાઈ આવી તો તેના હોશ ઉડી ગયા. 24 કલાક પછી તેના લગ્ન થવાના હતા. તેના પરિવારે તેને તેની પત્ની વિશે ઘણું ખોટું કહ્યું હતું, જેથી રાહુલને લાગતું હતું કે તેની પત્ની કોઈ બીજા પુરુષ સાથે ભાગી ગઈ છે. પરંતુ હવે જ્યારે તેની પત્નીની સચ્ચાઈ બધાની સામે આવી તો તે ધ્રુસકે રડવા લાગ્યો અને તેની પત્નીને મળવાની ઈચ્છા વ્યક્ત કરવા લાગ્યો. તેને રિદ્ધિમાને મળવા દેવામાં આવી. તેણે રિદ્ધિમા પાસે માફી માગી અને પછી બંને એક થઈ ગયા. આ કામ કરીને રિદ્ધિમા અને રાહુલને એક કરવાથી મને ખૂબ આનંદ થયો અને મારું રિસર્ચ પૂર્ણ થઈ ગયું. આજે આ વાતને 5 વર્ષ થઈ ગયા. હું એક સારી મનોરોગ ચિકિત્સક છું. ડૉક્ટર વર્માને ડૉક્ટર હોવાનો ગેરઉપયોગ કરવાના કારણે લાંબી સજા થઈ અને તેમના સાસરીઓને પણ તેમની વહુને મારવાનો પ્રયાસ કરવામાં અને તેને હેરાન કરવાના આરોપમાં સજા થઈ. તેમને તેમના કરેલા કામની સજા મળી અને હવે રિદ્ધિમા તેના પતિ સાથે સુખી જીવન જીવી રહી છે. ક્યારેક કોઈની મદદ કરવાથી ખૂબ સારું લાગે છે. મારા ઘરવાળા મારા પર ખૂબ ગર્વ કરે છે કે તેમની દીકરી પોતાની અજીબો ગરીબ રીતે લોકોની આ રીતે પણ મદદ કરે છે. શું તમે લોકોએ પણ કોઈની મદદ ફક્ત એટલા માટે કરી કે તમને ખુશી મળે? જો તમે આવું કર્યું હોય તો અમને તમારો અભિપ્રાય જરૂર આપજો. પરંતુ જો તમે આવું ન કર્યું હોય તો કોઈની નિસ્વાર્થ મદદ જરૂર કરી જુઓ. એનાથી ખૂબ સારું લાગે છે અને દિલને સુકૂન મળે છે. જો તમારી આસપાસ કોઈ હોસ્પિટલ, શાળા કે પાડોશમાં કોઈને મદદની જરૂર હોય તો નિસ્વાર્થ ભાવે તેમની મદદ કરી દેજો. એનો બદલો ઉપરવાળો આપશે. આપણે ફક્ત ધ્યાનથી જોવાની જરૂર છે કે કોણ આપણી મદદનું મોહતાજ છે. નહીં તો આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને મદદની જરૂર હોય છે, પરંતુ લાચારી અને નિરાશાના કારણે તેઓ પોતાની મુશ્કેલીઓ બીજાની સામે વ્યક્ત નથી કરી શકતા. તમારે ભીડમાં આવા લોકોની શોધ કરવાની છે. મિત્રો, જો તમને અમારી આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને હાઈ બટન પર ક્લિક જરૂરથી કરજો. જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન બેલ દબાવો જેથી આગળનું અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.